ભોળાનાથ આદિશક્તિ માં જગદંબાએ વચન આપેલું છે કે માં જગદંબા માં તું જોગણીને મળી જવો તિહારો જા અખંડ માવડી તમારા દીવડા વડે મળી પ્રગટ્યા પોયા. અવર રાજકોટના માધ્યમથી તમને બધાને આનો પરિચય કરાવવો છે, આ પરંપરા કેવી છે એની વાત આપ બધા સાથે કરવી છે. ધર્મેશભાઈ, પહેલા તો અમને એ જણાવો કે આ જે વાદ્ય છે, આ ડાક, એની સાથે તમારી પરંપરા કેટલા સમયથી જોડાયેલી છે? અમારી પરંપરા અમારી આ ચોથી પેઢી છે અને મારા દાદા વખતથી અમારી આ પરંપરા ચાલી આવે છે. ધર્મેશભાઈ, નોરતા નજીક આવે છે, હવે માતાજીની આરાધના જે કરવાની હોય એમાં નવરાત્રીનું કેટલું મહત્વ? નવરાત્રીનું મહત્વ એવું છે કે માતાજીના 9 નોરતા હોય છે, પણ જ્યારે આ ધરતી માથે જ્યારે રાક્ષસોનું જ્યારે રંજાણ વધ્યું ને, જ્યારે અસુરો, જ્યારે ઋષિમુનિઓ જ્યારે હોમ હવન કરતા, ત્યારે એમાં હાડકા નાખતા, ત્યારે ઋષિમુનિઓ ત્રાહિમામ ત્રાહિમામ ત્યારે જગદંબાનો આરાધ કર્યો. ત્યારે આદિશક્તિ, જેને માં પાર્વતી કહેવાય, જેને માં ઉમિયા કહેવાય, જેને માં હિંગળાજ કહેવાય, માં જગદંબાને સ્મરણ કરી અને માં જગદંબાને કીધું માંથી ઉગારો ઉગારો. ત્યારે માં જગદંબાએ ઈ 1 નોરતું, 2 નોરતા, 3 નોરતા, એમ 7 નોરતા, જ્યારે 8મો માતાજીનું જ્યારે નોરતું આવે છે ત્યારે માતાજીએ અસુર, જેને મહિષાસુર કહેવાય, મહિષાસુર માથે માતાજીએ વિજય મેળવી અને 8મા દિવસે જે આપણે આઠમ તરીકે માતાજીને આપણે નિવત કરી છે, એ માતાજીએ સર્વે જગદંબાઓ ભેગા મળી અને માતાજીએ રાક્ષસનો સંહાર કરી અને માતાજીએ વિજય મેળવ્યો. જગદંબાઓ પ્રસાદની વહેંચણી કરી અને અનેરો આનંદ મેળવ્યો કે આપણે મહિષાસુરને માર્યો છે. 9મા દિવસે માતાજી અનેક માતાજીએ રૂપ ધારણ કર્યા, જેને આપણે નવદુર્ગા કહી છીએ. તો દરેક સમાજ હોય, બધાના પોતાના કુળદેવી હોય, દરેક પરિવારના કુળદેવી હોય, તો આઠમના દિવસે કુળદેવીના દર્શને જાવું, એમના નિવેદ ધરાવવા કેટલું જરૂરી? આપણા વંશ પરંપરાગત જે આપણા ગરડાથી જે માતાજીના મંદિર હોય, મઢ હોય, આદિકાળથી માતાજી જ્યાંમાં સ્થાપન હોય માતાજીનું, તો એમાં આપણું હિન્દુ સનાતન ધર્મ કે અત્યારની યંગ જનરેશન છે, એમ લોકોને ખબર પડે કે આપણે માતાજીના ત્યાં નિવત કરવા જવું પડે અને માતાજીને જમાડવા પડે. આપણા ગઈઢા વખતથી તે વંશ પરંપરાગત ચાલ્યું આવે છે. જી જી. અને બીજું ધર્મેશભાઈ કે રાવળદેવ છે, આખો જે સમાજ એ આ ડાકની પરંપરા સાથે જોડાયેલો છે વર્ષોથી. તો આમ તો તમે બધા પ્રોગ્રામમાં તો જતા હોય, પણ તમારો પરિવાર જ્યારે તમારા માતાજીના મઠમાં બેઠો હોય અને માતાજીને રીઝવવા માટે એ જે આરાધના કરે, પેલો તો એ જે તમે ગાતા હોય એને કહેવાય શું, અને પછી અમને કંઈક તમે સંભળાવો. અમે જ્યારે સાંગામાચી કહેવાય, સાંગામાચી કહેતા ખાટલી, એમની પર જ્યારે અમે બિરાજમાન થાય ત્યારે અમે માતાજીને જ્યારે આરાધ કરી, જેને એને માતાજીની કેરણી કહેવાય. કેરણી? હા, કેરણી કહેવાય. બરાબર. અને એ બીજા ગાયનથી કઈ રીતે અલગ પડે? જેમ કે કંઈક તમે અમને સંભળાવો કે કઈ રીતે અરજ કરતા હોય તમે. અમે માતાજીને, જ્યાં માતાજીનું ડાક છે ને, એમાં 36 રાગ રાગીણ છુપાયેલા છે અને ભોળાનાથ આદિશક્તિ માં જગદંબાએ વચન આપેલું છે કે તારી એક ડાકની દાંડી પડશે બ્રહ્મા વિષ્ણુ મહેશ. ત્યારે 7મા પતાળે જ્યારે જગદંબા જ્યારે ન જાગતી હોય ત્યારે રાવળદેવના દીકરાની દાંડી પડે ત્યારે હું જરૂર ને જરૂર હાજરી આપીશ ને ખમકારા કરીશ. રાવળદેવ હાજર હોય ને ડાકનું જે આખું વાતાવરણ થતું હોય, કઈ રીતે માતાજીને આરાધન કરતા હોય? માતાજીને આરાધન કરતા હોય ત્યારે માતાજી જગદંબાને જ્યારે અમે યાદ કરતા હોય ત્યારે એવી રીતે પણ માતાજી કોકદી મારા વડવાએ, એ માતાજી કોકદી મારા ગઈઢાએ તને 5 આંગળીના ટેરવે. એ માં જગદંબા કોકદી મારા ગઈઢાએ, કોકદી મારા કોક એવા ગઈઢાએ માં જગદંબા 5 આંગળીના પૂને તને જમાડી હોય ને, તો માં જગદંબા આજ માતાજી જો તું ખમકારા ન કરને, તેથી તો એમ માનું કે એ માં જગદંબા, માં ભગવતી, આજ મારા મઢની માલિકોર માતાજી ક્યાંક તું ગામતરા કરવા વહી ગઈ અને માં જગદંબા ખરેખર જો મારા મઢની માલિકોર પૂજાતી હોય ને અને માં જો ખમકારા ન કરને, તો માં ધરતી માથે માં તારું ધર્મ વયું જાય. વાહ વાહ, ખૂબ સરસ. અને નવરાત્રી આવે છે તો જે દર્શકો બધા આપણને નિહાળે છે, શું તમે એમને કહેશો, શું સંદેશ આપશો? આ નવરાત્રી કેવી રીતે માતાજીની આરાધના કરવી જોઈએ, કેવી રીતે અનુષ્ઠાન કરવું? માતાજીના જ્યારે સુંદર મજાના જ્યારે નવલા નોરતા આવતા હોય ત્યારે હું એક રાવળદેવ તરીકે અને હિન્દુ સનાતન ધર્મને જેટલા બધા આપણા રાવળદેવ સમાજ છે તો એ આ ડાકની પરંપરા સાથે વર્ષોથી જોડાયેલો છે.
તો સમાજમાં એનું એક સ્થાન હોય કે ભાઈ માતાજીનો માંડવો હોય તો તમારે એમને બોલાવવા પડે, 100%. એક માન પાન હોય, સન્માન હોય. એ વર્ષો સુધી આગળની પેઢી પણ જાળવી રાખે તો એના માટે સમાજે શું કરવું જોઈએ? એના માટે મારો પોતાનો અને સમાજ કે સમાજમાં કોઈ અન્ય જ્ઞાતિના કોઈ ભુવા હોય રાવણદેવને બોલાવે, પણ આજ એક વસ્તુ એવી છે કે આ જ્યાં માતાજીનું જગ 33 કોટ દેવતાનું ડમર છે કે જ્યાં રાવણદેવ જે પૂજનીય કહેવાય, જ્યાં કોઈના ઘરે પગ મૂકે ત્યારે રાવણદેવને ચરણ સ્પર્શ કરે ને આશીર્વાદ લે. પણ મારો પોતાનો એક જ ધ્યેય છે કે આ વાજિંત્ર માતાજીનું એમનેમ નથી વાગતું. જ્યાં રાવણદેવને કોઈ તમારા આંગણે બોલાવે તો આજ એમનેમ કોઈ આંગણે પગલા નથી પાડતું ને આ વાજિંત્ર એમ નથી વાગતું. આના માટે માંસ, મદિરા, દારૂ અને મોઢામાં ફાંકી હોય ને તો પણ આ વાજિંત્ર વગાડાતું નથી. આ એનું ધર્મ આ છે. સાચી વાહ, ખૂબ સરસ. ધર્મેશભાઈ અમારી સાથે જોડાયા રાજકોટ સાથે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ જે છે એ એક જૂની પરંપરા છે, જે ડાક છે કે જે પરંપરા જાળવીને આ સમાજ પણ એનું વહન કરે છે. તો આપણા બધાની પણ ફરજ બને છે કે માતાજીની આરાધના જ્યારે થતી હોય ત્યારે આવા જે કાંઈ પણ કળા માતાજીના સાથે જોડાયેલી છે એને પ્રોત્સાહન આપે. નમસ્કાર.